મારું નામ અમિત છે અને હું અમદાવાદ શહેરની અંદર રહું છું. ત્યાં રહીને હું એન્જિનિયર કોલેજની અંદર અભ્યાસ કરું છું. મને રહેવા માટે સારો રૂમ તો મળી ગયો, પરંતુ તકલીફ એક વાતની હતી કે હું મારા કપડાં જાતે ધોઈને ઇસ્ત્રી કરી શકતો ન હતો અને બાજુમાં કોઈ એવી લોન્ડ્રી પણ ન હતી કે ત્યાં હું મારા કપડાં આપી શકું. એટલે મેં મારા મિત્રને મારી તકલીફ જણાવી. તો મારા મિત્રએ કહ્યું, મારા ઘરે કપડાં ધોવા માટે એક બાઈ આવે છે, હું તેને પૂછીને તેને તારા ઘરે મોકલીશ. બીજે દિવસે સવારે 9 વાગ્યે મારા ઘરે એક સ્ત્રી આવી. તે ખૂબ જ સુંદર હતી અને તેનું નામ લલિતા હતું. તેણે મને કહ્યું કે તમારા મિત્રએ મને તમારા મેલા કપડાં લેવા માટે મોકલી છે. મેં તેને મારા મેલા કપડાં ધોવા અને ઇસ્ત્રી કરવા માટે આપ્યા. તે બીજે દિવસે સાંજે 3 વાગ્યે મને કપડાં પાછા આપી ગઈ. થોડા દિવસ પછી તે કહેવા લાગી કે હવે 7-8 દિવસ તે કપડાં લેવા આવશે નહીં. મેં તેને કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે તેનો પતિ દુબઈમાં ટ્રક ડ્રાઈવર છે અને તે 7-8 દિવસની રજા લઈને ઘરે આવે છે, આથી તેને કપડાં ધોવાનો સમય મળશે નહીં. 7-8 દિવસ પછી તે કપડાં લેવા મારા ઘરે આવી તો તેનો ચહેરો ઉદાસ હતો. મેં તેને કારણ પૂછ્યું તો તે રડવા લાગી. તેને રડતી જોઈને હું સમજી ગયો કે તેનો પતિ ફરી વખત દુબઈ જતો રહ્યો છે, આથી તે ઉદાસ થઈ ગઈ છે. એ વખતે હું ચા બનાવી રહી હતો. મેં તેને બેસવા કહ્યું અને તેની માટે પણ ચા બનાવી. તે મારી સામું જોઈને કહેવા લાગી, સાહેબ, લોકો અમને નાની જાતિના સમજે છે એટલે અમારી સાથે સારું વર્તન કરતા નથી. તે ચા તો શું, અમને પાણી પણ નથી આપતા, પરંતુ તમે મને બેસવા કહ્યું અને તમારા હાથેથી ચા પણ પીવડાવી. તેની વાત સાંભળીને મેં કહ્યું, દુનિયાની અંદર કોઈ માણસ નાનો કે મોટો નથી, બધા જ માણસો બરાબર છે. આ પ્રસંગ પછી તે મારી સાથે ખુલીને વાત કરવા લાગી. થોડા દિવસ પછી લલિતા સવારમાં 6 વાગ્યે મારા ઘરે આવી. આજે રવિવાર હોવાથી હું સૂઈ રહ્યો હતો અને તે કહેવા લાગી કે હું જ્યાં કપડાં ધોઉં છું ત્યાં 2 દિવસથી પાણી નથી આવતું, તો શું હું તમારા કપડાં તમારા બાથરૂમમાં ધોઈ નાખું? પહેલાં તો મને કંઈ સમજમાં ન આવ્યું કે હું તેને શું કહું, પરંતુ તેનો માસૂમ ચહેરો જોઈને મેં તેને હા પાડી. તે કપડાનું પોટલું લઈને બાથરૂમમાં જતી રહી અને કપડાં ધોવા લાગી. 1 કલાક પછી હું ફરીવાર જાગ્યો. મેં જોયું કે તે બાથરૂમની અંદર બ્લાઉઝ અને ચણિયો પહેરીને કપડાં ધોઈ રહી હતી. તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેના શરીર પર પાણી પડવાને લીધે તેની સુંદરતામાં વધારો થઈ રહ્યો હતો. હું તેને એક નજરે જોતો જ રહ્યો. તેણે કપડાનું પોટલું બાંધતા નજર મારી તરફ કરી અને તે શરમાઈ ગઈ. મેં પણ ઝડપથી મારી નજર હટાવી અને નાસ્તો બનાવવા લાગ્યો. થોડી વાર પછી તે કપડાનું પોટલું બાંધીને જતી રહી. 2-3 દિવસ પછી તે ફરીવાર મારા મેલા કપડાં લેવા માટે આવી તો તે ખૂબ જ ઉદાસ લાગી રહી હતી અને તેના ચહેરા ઉપર ચોટના નિશાન હતા. તો મેં તેને પૂછ્યું, શું વાત છે? આજે તો ઉદાસ કેમ લાગે છે અને આ ચહેરા પર શું થયું? તો તે કહેવા લાગી કે સાહેબ, આનું કારણ મારી સાસુ છે. મેં કહ્યું, શું વાત છે? તું મને વિગતવાર જણાવ. તો તે કહેવા લાગી કે રવિવારે મેં તમારા ઘરે કપડાં ધોયા હતા, તો તે મને આજે પણ અહીં કપડાં આવવાનું કહે છે. તો મેં તેને ના પાડી. આથી તે ગુસ્સે થઈ મને ચહેરા ઉપર 2 તમાચા માર્યા. તો મેં તેને કહ્યું, તે શા માટે ના પાડી? એટલે તે કહેવા લાગી કે સાહેબ, પહેલી વાત તો એ છે કે જો હું રોજ તમારા ઘરે કપડાં ધોઉં તો તમને આ અસુવિધા થાય, અને બીજી વાત એ, મેં તમારી સાથે આ વિષય પર અગાઉ વાત કરી ન હતી, અને ત્રીજી વાત, હું નથી ઈચ્છતી કે આજુબાજુના લોકો તમારા વિશે ખોટો અભિપ્રાય આપે, અને છેલ્લી વાત, તમે કોલેજ જતા રહો ત્યારે હું તમારા બંધ રૂમમાં કઈ રીતે કપડાં ધોઈ શકું? હું તેની વાત સાંભળીને વિચારમાં પડી ગયો. બીજે દિવસે જ્યારે તે કપડાં લેવા માટે આવી તો મેં તેને મારા રૂમની બીજી ચાવી તેને આપી દીધી. તે મારી સામે એક નજરે જોવા લાગી અને મેં કહ્યું, હું તને દુઃખી જોવા નથી માંગતો, અને જો કોઈ બોલે તો કહી દેજે કે હું સાહેબને ત્યાં રૂમની સાફ સફાઈ અને રસોઈ બનાવવા માટે આવું છું. આટલું કહીને હું કોલેજ જતો રહ્યો. પરંતુ આજે શનિવાર હતો. મારી કોલેજ 1 વાગ્યે પૂરી થઈ ગઈ એટલે હું ઘરે ગયો. દરવાજો ખુલ્લો હતો. જેવો હું અંદર ગયો તો મને બાથરૂમની અંદર પાણીનો અવાજ સંભળાયો. મને લાગ્યું કે લલિતા કપડાં ધોઈ રહી છે. મેં બાથરૂમનો દરવાજો ધીમેથી ખોલ્યો તો મારી આંખો પહોળી થઈ ગઈ, કારણ કે તે બધા જ કપડાં એક બાજુ મૂકીને સ્નાન કરી રહી હતી. તેની સુંદર મજાની આકૃતિ જોઈને હું વિચારવા લાગ્યો કે ઈશ્વરે મને આવી પત્ની કેમ ન આપી. તેની નજર પણ અચાનક મારા પર પડી અને તે શરમાઈ ગઈ.
અમે બંને હાથમાં ધોકા લઈને સાબુ લગાવીને કપડાં ધોવા લાગ્યા અને પછી જે થયું મિત્રો તે સાંભળવા માટે બીજા ભાગની રાહ જુઓ. ફરી વખત મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયોમાં આવેલા પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલો છે. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.